હેલો એવરીવન. સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝન ચેપ્ટરની અંદર આજે આપણે સેલ ડિવિઝન કોષ વિભાજનની પ્રકાર ટાઈપ્સ ઓફ સેલ ડિવિઝન વિશેનો અભ્યાસ કરીશું, જેની અંદર આજે આપણે એ માઇટોસિસ અસમભાજન વિશેનો અભ્યાસ સમજીશું. અહીં આગળ આપણે સેલ ડિવિઝનની ટાઈપ્સ એટલે કે પ્રકાર જોઈએ તો 3 પ્રકાર પડે છે. એક અસમભાજન એ માઇટોસિસ, નંબર 2 માઇટોસિસ એટલે કે સમભાજન અને નંબર 3 મિયોસિસ એટલે કે અર્ધીકરણ. આ 3 પ્રકારનું કોષ વિભાજન જોવા મળે છે. અહીં આગળ સૌ પહેલાં આપણે એ માઇટોસિસનો અભ્યાસ સમજીએ. અસમભાજન એટલે શું? તો જે કોષોની અંદર કોષ રસ વિભાજન અને કોષ કેન્દ્ર વિભાજન બંને સાથે થતું હોય અને બંને વિભાજનની પ્રક્રિયા સાથે સાથે થઈ અસમ કદના કોષો રચાય, જેમાં કોષરસ પણ સરખા વહેંચણી ન થાય અને કોષ કેન્દ્રના કદમાં પણ ફેરફાર જોવા મળે, તેને સરખું પણ જોવા મળે, કેટલીક વખતે અસમ એટલે કે સરખું વિભાજન નથી થતું. આની મુખ્ય વિશેષતામાં કોષ કેન્દ્ર અને કોષ રસ વિભાજન સાથે સાથે થતું હોય છે, જેનો અભ્યાસ આપણે અહીં સમજીશું. સમવિભાજન એટલે કે એક કોષમાંથી તેના જેવા જ બે કોષો સરખા એટલે કે રંગસૂત્રો, એની અંદર કોષ કેન્દ્રમાં આવેલા રંગસૂત્રો પણ સરખા હોય તેને સમભાજન કહે છે. જ્યારે અર્ધીકરણ જે જનન કોષોના નિર્માણ માટે એટલે કે 2n કોષમાંથી રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય, nn એટલે કે એક્ઝામ્પલ તરીકે માનવ કોષમાં 46 રંગસૂત્રો હોય તો નવા રચાનારા કોષો એ 23 રંગસૂત્રો ધરાવતા હોય, આવા 4 કોષો રચાય. અર્ધીકરણમાં સમભાજનમાં 2 જ કોષો રચાય, અહીંયા આગળ આવા 4 કોષો રચાશે, જેના વિશેનો અભ્યાસ આપણે અહીંયા સમજવાનો છે. તો અહીંયા આગળ 3 ટાઈપ્સ છે સેલ ડિવિઝનની: એ માઇટોસિસ, માઇટોસિસ અને મિયોસિસ. આજે આપણે એ માઇટોસિસનો અભ્યાસ સમજીશું. અસમભાજન નામ આપનાર રિમેક નામના વૈજ્ઞાનિક હતા. વિસ્તૃત સમજ ફ્લેમિંગે આપી હતી. કોષ વિભાજનનો પ્રાથમિક પ્રકાર છે. કેમ? કારણ કે અહીંયા આગળ રંગસૂત્રોને જોઈ શકાતા નથી વિભાજન દરમિયાન, એટલે કે વિભાજન થતું હોય એની અંદર રંગસૂત્રો દેખાતા નથી. સ્પષ્ટ રંગસૂત્રો વગર થતું વિભાજન, સ્પષ્ટ રંગસૂત્રો જોઈ શકાતા નથી વિભાજન દરમિયાન. આ ઉપરાંત ત્રાકતંતુઓ પણ નિર્માણ થતા નથી. ધ્યાન આપજો, અસમભાજન અથવા તો એ માઇટોસિસની અંદર ત્રાકતંતુઓ નિર્માણ નથી થતા. બાકી માઇટોસિસ અને મિયોસિસ એટલે કે સમભાજન અને અર્ધીકરણની અંદર ત્રાકતંતુઓ નિર્માણ થશે. અહીંયા આગળ ત્રાકતંતુઓ નિર્માણ થતા નથી. બીજી વસ્તુ, કોષ કેન્દ્રનું વિભાજન ક્રમબદ્ધ તબક્કામાં થતું નથી, એટલે કે સ્ટેપ બાય સ્ટેપ એનું વિભાજન જોવા મળતું નથી. અહીંયા આગળ આવી પૂર્વ અવસ્થા, બાદના કે બાદનોત્તર અવસ્થાઓ જોવા નથી મળતી, જે આપણે અહીંયા સમજીશું. કોષ કેન્દ્ર અને કોષ રસનું વિભાજન એક સાથે થતું હોય છે. તેમજ અસમભાજનમાં વિભાજન સમાન કે અસમાન બંને પ્રકારનું થઈ શકે, એટલે કે કોષ કેન્દ્ર, ધારો કે આ એક કોષ હોય, એમાંથી વિભાજન થતું હોય તો એના અંતે એક નાનો કોષ રચાય અને એક મોટો કોષ રચાઈ જાય, જેમાં કોષરસનું વિભાજન પણ અસમ થાય કાં તો સમાન પણ થઈ શકે છે. અને આ વિભાજન માટે 20 થી 30 મિનિટ મિનિમમ પૂર્ણ થઈ જાય છે. આ પ્રક્રિયા 20 થી 30 મિનિટની અંદર આ અસમભાજનની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય. હવે આના એક્ઝામ્પલ જોઈએ તો આની અંદર બેક્ટેરિયા, યીસ્ટ, ત્યારબાદ ભ્રૂણપોષના કોષો, અહીંયા આગળ લખું છું, બેક્ટેરિયા, યીસ્ટ, ભ્રૂણપોષના કોષો, જે એક અંગી વનસ્પતિ જે છે, એટલે કે એકદળી વનસ્પતિમાં ભ્રૂણપોષના કોષો જે છે એની અંદર આ અસમભાજન પ્રકારની રચના જોવા મળે છે. આ ઉપરાંત કાસ્તી કોષોની અંદર પણ જોવા મળે છે. બેક્ટેરિયા અને યીસ્ટની અંદર પણ અસમભાજન જોવા મળે છે. અહીં આગળ આને બાઇનરી ફ્યુઝન અથવા તો દ્વિભાજન પણ કહી શકાય બેક્ટેરિયાના
સ્તરે થતું દ્વિભાજન એ અસમભાજન પ્રકારનું જ હોય છે. જો અહીંયા આગળ આકૃતિ દ્વારા એની સમજૂતી મેળવીએ તો અહીંયા આગળ જો આ પ્રથમ આકૃતિમાં જોઈ શકો છો કે એમાં ન્યુક્લિયસ બતાવેલું છે અને એની અંદર આવેલું કોષ કેન્દ્રિકા ન્યુક્લિયસ દર્શાવ્યું છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે કોષ રસ પટલમાં અહીંયા આગળ ખાંચ રચાઈ છે, એટલે કે કોષ રસ વિભાજન પણ થશે અને આર્ય કોષ કેન્દ્ર પણ લંબાવા લાગ્યું છે, એટલે કે કોષ કેન્દ્ર વિભાજન પણ થઈ રહ્યું છે. આ પહેલો સ્ટેજ છે, આ બીજું સ્ટેજ છે, આ ત્રીજું સ્ટેજ બતાવ્યું છે અહીંયા આગળથી. આ તો થર્ડ સ્ટેજની અંદર કોષ કેન્દ્ર લંબાઈને વિભાજિત થતા હોય છે. અંતે કોષ રસ વિભાજન અને કોષ કેન્દ્ર વિભાજન બંને પૂર્ણ થઈને એકમાંથી બે કોષો રચાઈ જાય છે. બરાબર. અહીંયા લખેલું છે ડમ્બેલ શેપનું ન્યુક્લિયસ જોવા મળે છે. અહીંયા જે એટલે કે ડોટર સેલ એટલે કે બાળકોષો બે રચાઈ જાય છે. તો આ એ માઇટોસિસની વાત કરી. એક્ઝામ્પલ છે બેક્ટેરિયા, યીસ્ટ, કાસ્તી કોષો અને ભ્રૂણ પોષના કોષોમાં આ રીતે અસમ વિભાજન એ માઇટોસિસ જોવા મળે છે. હવે આપણે આગળનો અભ્યાસ જોઈએ તો હવે આની સાથે આપણે એક જે આંતરાવસ્થા, જે આ પહેલો અવસ્થા હતી આંતરાવસ્થા, એ અવસ્થાની અંદર આપણે 3 તબક્કાઓ ભણી ગયા. G1 ફેઝ એટલે કે ગેપ 1 ફેઝ, S ફેઝ એટલે કે સિન્થેસિસ ફેઝ અને છેલ્લે ગેપ 2 અવસ્થા એટલે કે G2 ફેઝ. આ 3 ફેઝ વિશેનો અભ્યાસ આંતરાવસ્થાની અંદર આપણે સમજી ગયા છીએ. એની અંદર પહેલી અવસ્થા ગેપ 1ની અંદર રંગસૂત્રોની, ધારો કે માનવની અંદર વાત છે તો માનવની અંદર રંગસૂત્રોની સંખ્યા જે છે એ આવા 46 રંગસૂત્ર હોય. બરાબર છે. એટલે આપણે આને પેરમાં હોય છે, એટલે કે દરેક રંગસૂત્ર એ સમજાત રંગસૂત્રો જોડમાં જોવા મળે છે. સમજાત એટલે કે સરખા રચના ધરાવતા, મેટા સેન્ટ્રિક હોય તો મેટા, સબ મેટા સેન્ટ્રિક હોય તો સબ મેટા, આવી એક જોડ છે. આવી એક જોડ ગણીએ તો આવી કેટલી જોડ છે? 23 જોડ રંગસૂત્રો છે. આમાંની 23મી જોડ જે છે એ અસમ કદની હોય છે, એ સમજાત હોતી નથી. સમજો કે આવી 23 જોડ છે. આથી આપણા અંદર એમને 2C એટલે કે જોડ હોવાને કારણે એને 2C કહેવામાં આવે છે. એને કોમ્પ્લેક્સિટી ઓફ ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્રોની જોડ 2C પ્રકારની છે. એ S તબક્કામાં એટલે કે સિન્થેસિસ તબક્કા નંબર 2 છે, એમાં 2C માંથી 4C રચના જોવા મળે છે. એટલે કે કોમ્પ્લેક્સિટી ઓફ ક્રોમોઝોમ જે છે એ 4C થઈ જાય છે. હવે આ C મૂલ્ય અથવા તો C વેલ્યુ શું છે? તો એ રંગસૂત્રની અંદર જે ક્રોમોનેમેટા જે DNA કન્ટેન છે એ બેવડાય છે. કેવી રીતે થાય છે? તો એનો સમજૂતી મેળવીએ. આ C કોમ્પ્લેક્સિટી ઓફ ક્રોમોઝોમ એનો એકમ છે પિકોગ્રામ. એનો એકમ કયો છે? તો પિકોગ્રામ એટલે કે PG તરીકે લખવામાં આવે છે. હવે સમજો કે એક C બરાબર 2.4 પિકોગ્રામ સરેરાશ એની વેલ્યુ જોવા મળતી હોય છે. સમજો આ તો એક સમજૂતી છે. C એટલે કોમ્પ્લેક્સિટી ઓફ ક્રોમોઝોમ છે. આપણા અંદર કેવી રચના જોવા મળે છે? નોર્મલ દૈહિક કોષોની અંદર તો એમાં 2C. જ્યારે પહેલી અવસ્થા આંતરાવસ્થાની પહેલી અવસ્થા G1 અવસ્થા હતી તેની અંદર રંગસૂત્રોની વેલ્યુ 2C હતી. જ્યારે સંશ્લેષણ થાય છે એટલે કે S તબક્કાની અંદર DNA બેવડાય છે, સ્વયંજનન થાય છે, ત્યારે એમાંથી એની વેલ્યુ 4C થઈ જાય છે. હવે એના વિશેની સમજૂતી આપું તો અહીંયા આગળ આપણે આ એક જે ક્રોમોઝોમ બતાવેલું છે, સ્ટ્રક્ચર બતાવેલું છે, એને ધ્યાનથી સમજીએ તો ક્રોમોઝોમની અંદર સૌથી બહારનું આવરણ જે હોય છે એ સૌથી બહારના આવરણને પેલિકલનું આવરણ, પેલિકલ નામના પ્રોટીનનું આવરણ હોય છે. બીજી વાત, આ સંકોચન પામેલી જે રચના જે છે
અહીં આગળ જે સંકોચન પામેલી રચના જે છે, સંકોચિત બનેલી આ રચના, એ રચનાના ભાગે સેન્ટ્રોમિયર આવેલું છે. અહીં આગળ ફરીથી સમજૂતી મેળવીએ તો સંકોચિત થયેલો ભાગ આ પ્રાથમિક સંકોચન છે. આ પ્રાથમિક સંકોચનનો ભાગ જે છે ત્યાં આગળ સેન્ટ્રોમિયર, અને આ સેન્ટ્રોમિયર જે બતાવેલું છે એ સેન્ટ્રોમિયરની આસપાસ આવેલી તકતી જેવી રચના, એને ક્રોમેટિડ કહેવામાં આવે છે. આને શું કહેવાશે? ક્રોમેટિડ. તો અહીંયા આ સેન્ટ્રોમિયર જે છે એ સેન્ટ્રોમિયરનો ભાગ, તેની આસપાસ, મારી ભૂલ થઈ ગઈ, સેન્ટ્રોમિયરની આસપાસ કાઇનેટોકોર નામની તકતી જેવી રચના હોય છે. આ સેન્ટ્રોમિયર અને સેન્ટ્રોમિયરની આસપાસ જે તકતી જેવી રચના આવેલી છે એને કાઇનેટોકોર કહેવામાં આવે છે. હવે જો તેની વચ્ચે જે આ ડીએનએ બતાવેલો છે, આર્ય રચના, એને અથવા તો ડીએનએ કન્ટેન્ટ, જેને ક્રોમોનેમેટા કહેવામાં આવે છે, ક્રોમોનેમેટા. અહીં આગળ આ ડીએનએ કન્ટેન્ટ જે ક્રોમોનેમેટા જે છે એ અહીં આગળ એક રંગસૂત્રમાં 2C છે. એટલે કે જો અહીં આગળ જે બાજુની આકૃતિ બતાવી છે એમાં આ સેન્ટ્રોમિયર છે. સેન્ટ્રોમિયરની અંદર આ બંને બાજુની ભુજા એટલે આર્મ બતાવેલી છે. એક રંગસૂત્રમાં આવી બે ભુજા હોય, એક આ અને એક આ બીજી, આ બે ભુજા બતાવી દીધી છે. હવે આની અંદર આપણે જોઈએ તો દરેક ભુજાની અંદર આ એક ક્રોમોનેમેટા જે ડીએનએ કન્ટેન્ટ એક બાજુમાં આવેલું છે. બીજી બાજુ જોઈએ તો અહીંયા પણ એક ક્રોમોનેમેટા કન્ટેન્ટ આવેલું છે. આ 2C વેલ્યુ દર્શાવે છે, એટલે કે પિકોગ્રામ. હવે અહીં આગળ આપણે સમજૂતી મેળવીએ તો અહીં હવે જ્યારે 2Cમાંથી ડીએનએ સ્વયંજનન થઈને 4C બને છે ત્યારે દરેક રંગસૂત્રિકા એટલે કે જે ક્રોમેટિડ જે છે અથવા તો રંગસૂત્રિકા, આ એક રંગસૂત્રિકા કહેવાય, આ બીજી રંગસૂત્રિકા, એમાં જે ડીએનએ કન્ટેન્ટ અથવા તો ક્રોમોનેમેટા જે છે એ બેવડાઈ જાય છે. એટલે કે આનું સ્વયંજનન થવાથી આની સાથે બીજું ક્રોમોનેમેટા રચાઈ જાય છે. આ બાજુ પણ એ જ રીતે બીજું ક્રોમોનેમેટા રચાઈ જાય છે. રંગસૂત્રની સંખ્યા વધતી નથી, પરંતુ તેની અંદર આવેલા ડીએનએની જે કન્ટેન્ટ છે એ બેવડાય છે. એને કહેવામાં આવે છે કોમ્પ્લેક્સિટી ઓફ ક્રોમોઝોમ, એટલે કે 2Cમાંથી 4C થઈ જાય છે. આ પ્રક્રિયા કયા તબક્કામાં થાય છે? S તબક્કામાં થતી પ્રક્રિયા છે. કયા તબક્કામાં થાય છે? S તબક્કામાં. જો અહીંયા આગળ આ આકૃતિની અંદર આ ક્રોમોઝોમ બતાવેલું છે. તમને એમ થાય છે કે આ ક્રોમોઝોમ ને આ ક્રોમોઝોમમાં શું ફરક છે? તો એની વધુ વિશેષ અભ્યાસ સમજીએ તો આ જો અહીંયા આગળ ક્રોમોઝોમ બતાવેલું છે તો આની બે આર્મ્સ હોય. આ એક દેખાય છે એ, અને બીજું એની પાછળ હોય, પરંતુ બંને એકબીજાની પાછળ ગોઠવાયેલા હોવાથી અહીંયા એક જ આર્મ્સ દેખાય છે. વાસ્તવમાં છે બે ભુજાઓ અથવા તો બે રંગસૂત્રિકાઓ છે, પણ દેખાય છે એકલ સૂત્રિકા, એટલે કે બીજી એની પાછળ આવેલી હોય છે રચના. એની પાછળ આવેલી રચના છે. એટલે કે આ રીતે આની પાછળ આવેલી રચના છે. તો આપણે આની અંદર જોઈએ, આ બે ભુજાઓ વચ્ચે સેન્ટ્રોમિયર બતાવેલું છે. હવે આની અંદર નંબર ઓફ સેન્ટ્રોમિયર કેટલા છે? સેન્ટ્રોમિયર 1. તો
એક સેન્ટ્રોમિયર હોય તો તે એક રંગસૂત્ર કહેવામાં આવે. નંબર ઓફ ક્રોમોઝોમ પણ એક જ છે. આ એક રંગસૂત્ર છે. નંબર ઓફ સેન્ટ્રોમિયર એક તો નંબર ઓફ ક્રોમોઝોમ પણ એક છે. હવે બાજુમાં જુઓ તો ક્રોમોઝોમ, તો અહીંયા આગળ રંગસૂત્રિકા, જો અહીંયા ધ્યાનથી, આ એક ગ્રીન કલરની રચના બતાવેલી છે અને બાજુમાં બીજી બ્લુ કલરથી રચના બતાવેલી છે. આ બંનેની વચ્ચે સેન્ટ્રોમિયર બતાવી દીધું છે. તો અહીંયા આગળ આપણે વાત સમજીએ તો આ સેન્ટ્રોમિયર અને એની બે રંગસૂત્રિકા, આ બ્લુ કલરની એક રચના જે છે એને ક્રોમેટિડ કહેવામાં આવે. ગ્રીન કલરની એક ભુજા એટલે કે રંગસૂત્રિકા છે તેને ક્રોમેટિડ. ક્રોમેટિડ એટલે રંગસૂત્રિકા. આવી બે રંગસૂત્રિકાઓ ભેગી મળી અને એક સેન્ટ્રોમિયર હોય એનાથી રંગસૂત્ર રચાય. આમાં પણ કેટલી રંગસૂત્રિકાઓ છે? બે છે, પણ દેખાય છે એક. બીજી પાછળ, એની પાછળ ગોઠવાયેલી છે, એટલે કે આપણે એને ડાયરેક્ટ જોઈ શકતા નથી, એની પાછળ સંતાયેલી છે. તો અહીંયા બીજી આકૃતિમાં પણ નંબર ઓફ સેન્ટ્રોમિયરની સંખ્યા કેટલી છે? એક છે. તો ક્રોમોઝોમ પણ કેટલા કહેવાય? એક જ કહેવાય છે. અહીંયા આગળ આ 2C રચના છે. આની અંદર જે આવેલું DNA કન્ટેન છે, જે ક્રોમોનેમેટા, એ બેવડાઈ જાય, આમાંથી ડબલ થઈ જાય આ રીતે, તો એની વેલ્યુ 2C માંથી 4C થઈ જાય. અને આ પ્રક્રિયા જે છે એ S તબક્કામાં જોવા મળે છે, આંતરાવસ્થાના S તબક્કામાં. હવે આનો એકમ કયો છે? તો આનો એકમ પિકોગ્રામ છે. તો અહીંયા આગળ આપણે બે વસ્તુઓનો અભ્યાસ કરી ગયા. એ માઇટોસિસ એટલે કે અસંભાજન, અને બીજું સી વેલ્યુ અથવા તો કોમ્પ્લેક્સિટી, જે ક્રોમોઝોમની મૂલ્ય છે એનો અભ્યાસ.